ત્યારે મન સાજ્યું એ આગળના મહાત્માઓ થઈ ગયા તો અંજનનું દરવાજો ખોલ્યો. આત્મા દેવ નિરંજન પરમાત્મા છે એ લાગ્યો એટલે મણીનો સમય બાર લોકો નિત્ય પણ ન થાય. અને એની નંદી એકલો મેળો માર્યો છે, આ ઉડી મેળો માર્યો છે, રોડો મેળો માર્યો છે. પણ મીરાબાઈનું ડુંગવાતું શરીર છે તોય કોઈ જગ્યાએ ઉપર તો શબ્દ મળ્યો છે. શું કારણ? આપણું મન છે એ રખડતું ભટકતું છે, ભગવાનનું લીધું છે એ મારે મળતા છે. અને જે એવા મહાપુરુષો માતાઓમાં કપુરુષો હતા એનું મન આત્મા સ્વરૂપ ભગવાનમાં લીધું થઈ ગયું. અખંડ એકરસ બ્રહ્મમાં મનને કરો ભેદ સદા પરમ સત્યારો લીપ્ન થારો ભેદ વિચાર સ્વરૂપ પૂર્ણ આવે જે પરિણામ એ પરિણામે મોક્ષ કોને જીવ વિશ્વ એની એ કરતા કરતા આવેલા જે પુરુષો એના જુઓ હમંતુને દફતર ભૂલ થઈ ગયું. પણ સંસારમાં ખૂબ વધે. સંસારની વર્તી ન થાય તો હું આ ગામનું શું કે આ ઘરનું શું કરું, ભાઈ શું કરું, ભાઈ શું કર, રાજા શું કર, દેવ શું કર, ઇન્દ્ર શું કર, નાગ સાથે વાઘ સાથે એ ભાવ જ ન થાય. આત્મા સ્વરૂપમાં જે ભયભીત કરનાર છે આપણું મન એ મન આત્મા સ્વરૂપમાં લીન થઈ ગયું. પછી જીવન કેવું હોય તો એ વાપનું જીવન ચરિત્ર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. આપણે અવરું મથામણ કરીએ છીએ એટલે આપણું મન સ્થિર થતું નથી. પણ જો મહાપુરુષોના કહેવા પરમાણુ મનને હળવું વાળીએ ને ચાલવું વાળીએ તો મહાવીરનું એક વાક્ય છે સત્સંગના યોગમાં રહીને તમે નિર્મળ થો અને નાના જનના સંકલ્પો જો બંધ કરો તો તમે પૂર્ત પરમાત્મા કરો. બહારના અને અંદરના સંકલ્પો બંધ થાય તમે આત્મામાં કરો તો એ આત્મા પરમાત્મા પૂરી થઈ જાય. એક જગ્યાએ બાજુ લખ્યું છે કે હું સંસારી જ નથી, મારા ભોગો જ નથી. આ બધા ભોગો છે આપણે ખાવાના પીવાના કહેવાના ભોગવાના, પણ આત્મા દેવ છે એને કોઈ ભોગો નથી. નિરાય વિદ્યાપીઠ છે, અખંડ છે, નિત્ય છે, શુદ્ધ છે, શુદ્ધ છે, મુક્ત છે. સચ્ચિદાનંદ પરમાત્મા દેવ છે. એ દેવની પ્રતિનિધિ થાય. મીરાબાઈ ને એટલી રણ લાલચ આવી બધું મન ગણ્યું છે. મેલ ને માર્યો ને હોના જે જે મધ્યમાંથી હીર ને હિરેન ને મીરાબાઈ નું મન ડગ્યું નથી. એ મીરાબાઈ નું મન આત્મામાં લીન થયું છે. આપણે પ્રભાવ જોયો હતા અને ઝવેરાત નો વેપાર એટલે એ તો કોઈ પાર વગરની લખવી, પણ એ અનુભવ એ માની વળી ને આત્મા સ્વરૂપમાં લીધી. એ વખતે બોલ્યા છે કે બાહ્ય સંસાર વર્તશે અને અંતરમાં સંન્યાસાશ્રમ વર્તશે. આ મન આત્મામાં લીન થઈ જવું. બાહ્ય કહેતા આશ્રમ છે ને અંતરમાં સંન્યાસાશ્રમ. જો આ તો વર્તમાનની વાત, મીરાબાઈની વાત છે એ ઘણી લગનની વાત છે, પણ વર્તમાનની વાત આ છે તો અત્યારે આપણે ઉપર ભક્તિ કરીએ તો એનું ફળ બહિર્મુખી એ સંસાર અંતર્મુખ છો આત્મા સ્વરૂપ હોવા કેટલા હાલાયું સૂર્ય ઓમ હોય અને એના તરફ જઈએ આપણે તો આપણું સારું હવે પ્રકાશ જ પ્રકાશ ગણાય. પણ સૂર્ય હોમ
પૂછ કરીને ઓમ જીએ તો સહલો આગળ ના આગળ હતા ઓમ જીએલો આપણો સહલો આગળ ના આગળ હે પકડવા જીએ પકડવા દે એકતા આપણે જીએ આગળ મારે એ આ મન છે એ સત્સંગના યોગમાં જે પુરુષ એ મન એવા મહાપુરુષ જેનું સ્વરૂપ પ્રાપ્ત હોય એવા પુરુષોને અનુસરી અને જેનો અંતરનો પણ જો ખુલ્યો અને જે અંતરમુખી મન થયું પછી ફાયદા દર્શી પર થાય રાગે થાય ગુહા ન થાય દહીપણો ન થાય ભાઈપણો ન થાય ભાઈપણો ન થાય મિત્ર પણ ન થાય ખુશિયા ગૌરવ શું એ ન થાય ઈચ્છા દેશનું શું એ ન થાય બ્રાહ્મણ શું એ ન થાય કોણનું શું એ બધું બધું એ માના આ વિકલ્પો કરનારું સંસારનો ઘાટ કરનારું છે એ મનાત્મા સ્વરૂપમાં લીધું હવામાનનું શબ્દ જોયું તો પછી એ પુરુષ કહેવાય સત્ય મુક્ત કહેવાય પ્રભાવતીના અસ્તકમાં જો ભાગ્યતા એ આપણે તો આટલી લક્ષ્મી પર બેઠા છીએ અચાનક ઘરમાં ખાવાના છે પણ પ્રભાવતીનો ઘણા ફેરા ઈચ્છા કરી હોય માયાની માગણી આવે પણ પ્રભાવની એટલી ભાગ્ય જો તમે મારા દ્વારા લક્ષ્મીની માગણી કરો તો તમને આવેલું સરળ માટે તમે જેટલા સો એટલે તકો હવે તમારા પ્રભુ પતિ લો આગળ જે થવાય ખરું પણ તે માયાની માગણી નથી કરો એ સૌભાગ્ય પ્રગટ કરી રહ્યા એ સૌભાગ્યને શું લેવા પડે કેવો જ નથી હવે આપણે બધા છીએ અંતિમથી કરીએ લઘુરાજ સ્વામી હતા તો શિક્ષાવટ નહીં કરતા અને એના આત્માનું નામ શું કર્યું પરમાત્મા વ્યક્ત થાય બિંદુ તો નથી વ્યક્ત થાય બિંદુ એ પરમાત્મા સિવાય પણ જોયું નથી પરમાત્મા દેખાય આપણે વ્યક્તો થાય ભગવાન આપણે ભગવાન નું ભાગ્ય જ ને આપણે પેલા કે વ્યક્તો થાય બીજું વાપરીની આની દિશામાં આટલું દેશ છે એટલે આપણે બધા કરો અને ઠારો તમારા ઊંડ હોય ચાલચર હોય પણ મોરારજીને દાદા થયા આપણા પેલો કોણકારી પૂનમનો મૂર્તિ મળે છે બુધો પડે છે જે આપનાનું ડામર પડે એ ઝેર થાય અને શીપમાં પડે અને શીપ બધા મિલાઈ જાય મોટી પાકે અને શીપમાં પડે અને જો દરિયાનું પાણી પહેરી જાય પછી શીપ વહાય જેની અંતર્ગતિ ને હાથમાં કોઈ જાગૃતિમાં નથી આવ્યું ત્યાર સુધી આ જૂઠું ઉગાડે એનું કોઈ એ બધું લાભ લાગે અને કરવાના ભાવ જ હોય પણ આ મન છે ગભરાટ છે એના ઉપર વાતાવરણની જબરી અસર થાય છે કોઈ હારા વાતાવરણમાં તમે રહો તો તમારું મન એકદમ શુદ્ધ થાય અને ઉતરવું છે પણ જો રસના પર કચાવાનું મળ્યું અને એના તો પછી શું બધું ખર્ચ ભાગે ત્યાંથી એટલે રાગ કષાય વાળું જે મન હોય એને સત્સંગના યોગમાં રહી અને શાંતિપૂર્વક આત્મા બોધ ભોગવી આત્મા કામ રાખી આટલું તમે મહેનત કરો પણ તમે જે છો કે આત્મા છો તમે કોણ છો બધા જે છો કે આત્મા છો આ નિર્ણય છે જો આત્મા એ તત્વ શું છે પરમાત્મા તત્વ છે એ જે દાડે નથી વિકતા પડી તે દાડે દેહ પડી જાય એટલું આપણા સન્મુખ રહેશે તો એવું આત્મા તત્વ છે એ હોવાનું તો આપણે દ્રષ્ટિ કરીએ ને એ ભાવ કરીએ ને એવો આધાર કરીએ ને આત્મા કરીએ તો પ્રભાવનું પસંદ છે આત્મા ભાવના ભાવ તો દિલ
રહે કેવળ જ્ઞાન, ભાવે ભાવના ભાવ્ય અને ભાવે વિજય ધ્વન. જો આત્મા ભાવ થાય તો બધું કરતા થઈ જાય. શુદ્ધ શુદ્ધ નિરંજન આત્મા, આત્મા ભગવાન મારું સ્વરૂપ કોણ કોણ થઈ ગયું, આ બાર કોણ થઈ ગયો તો પછી મજા આવી. પછી કોઈ વાર મૂકાય ન. એક ફેરો તમારા હૃદયમાં આવો ચેતન આત્મા છે એની મુલાકાત લો, એ જોયા પછી તમારે દુનિયાનો કોઈ પદાર્થ જોવાની સારી વાત ગમે એટલી જબરી મોન ભરાઈને જીવના ઇન્દ્રની સાહેબી ઇન્દ્રનું પદ એ બધું બને પણ ના 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 પાડે, બધામાં ના ના પાડે ના. એ હોય નિર્મળ શંકર લાગતા બહુ થાય તો એવો દેવ છે એની મુલાકાત કરવી એ ભક્તિનું મુખ્ય કર્તવ્ય. બધા પુરુષો જંગલમાં જઈને ઘેર રહીને ભક્તિમાં જઈને સત્સંગનું સાધન કર્યું છે. સત્સંગમાં આવ્યા તો જો તમે આત્મા ભાવ છે એ 100% ભાવ સાથે કરો. તમે આત્મા કોના બધા આત્માઓ એના બધામાં એક જ પરમાત્મા. પરમાત્મા ભગવાન છે કેટલા? એક 100%. પણ આપણે જુદા જુદા કરી નાખીએ છીએ. એક ભગવાન થાય જેના હૃદયમાં પછી એના ખલાસ. અનેક ને એક કરીને જુએ એ ભક્ત, અને એકને અનેક રૂપે જુએ એ જગત. શંકરે મનોભૂમિનું ખેલ, અહંકારની ભૂમિકા છે. તો અનેક ભૂત દ્રષ્ટિ આવી હતી, દ્રષ્ટિ આવી હતી. જો આત્મા જેમ જાગૃત થાય તો એનું પરમાણ છે કે એક સૂર્ય ઉગે અને આખા વિશ્વમાં જો પ્રકાશ ચાલે છે. જ્ઞાન આપણે જોઈએ છીએ તો આપણે બધું જુદી જુદું છે. બોમ્બ જુદું, ઘર જુદું, અમેરિકા જુદું, ઇરાક જુદી, જર્મન જુદું, પાતાળો જુદું, આકાશ જુદું, આપણે જુદી જુદી પાડીએ. પણ જ્ઞાનીના હૃદયમાં આખા વિશ્વમાં એક પરમાત્મા, એક પરમાત્મામાં સ્થિત થાય એ કોઈ બદલાવ નથી. અને જ્ઞાનીને કહેવાય કે જયારે એક પરમાત્મા આખા વિશ્વમાં જોયા હોય તો એની વચ્ચે આલક ગણત ન થાય. આ બુદ્ધ દ્રષ્ટિમાં આ વાયુસેના ઋષના રાજાસના રવિસના ભૂમિસના અંદર એ દ્રષ્ટિ ન થાય. જેમ કે એક પરમાત્મા એક સૂર્ય જેમ છે એ એક પરમાત્મા આખા વિશ્વમાં છે એ જો અને કર્મ રસ્તા એ અહંકારથી જીવ વાળે તો બધામાં પરમાત્મા છે એ ભાવથી જો વ્યક્તિ ન રહે તો આપણને જેવું કોણ થઈ જાય. જે સંતમાત્માઓ થઈ જાય આપણે રામજી બાપાની વાત કરીએ છીએ પણ જે ખેતરના પાખર ઊંઘા પર આવતા બાજરી પાકેલી હોય અને રખવાડીની લોસ કરતા કે જનાવરો આમ પડેલું આમ કરવું હોડા મોડી પડેલું આમ કરવાનું એ વખત એક પરમાત્મા જોયો
કયો જગત જતું છે, ગાયા જ નહીં. મારું કોઈ જતું જ નથી. એ એટલી નિર્ભયતા હતી. ઉંદરાના હારું બાજરી મૂકાવે એ વખત ભય ન લાગે. આપણે એવા હતા કે બાજરી થઈ ગઈ 20 બાજરી બીજી દેશા લઈ જાય. આ રાજ્ય ઉંદરાના હારું દેવા આપણે બધા મિલતા તો હતું. આ તો એક વાત છે. ભારત નું શું છું મુકાઈ શકે આપણે બાજરી ઉંદરા હારો બધા કોઈ દવાનો તો ઉપયોગ નથી કરતા કે જ્ઞાનીની દ્રષ્ટિ અને આપણી દ્રષ્ટિ એટલો ફેર છે. એ જોવા એ સંસારમાં હતા આપણા સંસારમાં હતા. પણ મજા પરમાત્મા બેસી રહ્યા સર્વ તો બાજુની દિવસા એના આગળ બધા ઘણા હરિજનો આવ્યા અને પાણી મૂકી આપણું પૈસા પેલા હરિજનોને લગ્ન લડ્યું કાઢવા તમે માગ કરવા રેવડા લો આમ તેમ બધું કર્યું. પછી મને આવ્યો આ કોણ સંબંધ હવે આમાં પૂરા આજે શીખવું મને ગરમી બરાબર નતું અને મને તકલીફ હતી. આટલું બધામાં એક જ નિરંતર પરમાત્મા રહેલું એટલે તારે કોઈ ભાવ આવે એવું ન બોલું. પ્રશ્નો બાકી તમારા પર રાગ હોય એ કદી હું બોલી જાઉં તો તમે માથું લગાડતા. જો હાથ રાગ હોય તો એ જોતું એવું માથું કોણ કરે તો મરેલો હજી પણ થઈ બોલ્યો હું પાડતા હતા ને આપણા હું પાડતા. તો એવા મહાપુરુષોનો કર્મ લેવ અને આપણા જીવનને સુધારવું, ચિંતા રાખવી, ક્ષમા રાખવી, ધીરજ રાખવી, જો પ્રભાવ લીધે ગુરુના લક્ષણ કહેવાય. દયા શાંતિ અહંકારને ટાળવા દયા રોવા મળે. જેને દયા આવે દયા જાગે તો બીજાની સુખભાઈને રોવા મળે, બીજાને દુઃખ ન દે. માંથી રૂપું આવી જાય, દયા થઈ જાય. અરે આ આપણા દુઃખમાં દયા થઈ જાય તો એ દયા આવી જાય. દયાનો ભાવ કે લોકો આપણે પૂરા બાદ કહેતા કે દયાને ડુંગર કોઈ સરો તો આવતા દેખો હરી. કેટલી વાત દયાને ડુંગર કોઈ સરો તો આવતા દેખો હરી. ત્યારબાદ પ્રભાવનું વાક્ય કહેવાય ક્યાં છે દયા. પછી શાંતિ. જો આપણે બધા ભક્તિ કરીએ છીએ પણ અંતર શાંતિ છે એમાં માહોલ અંતર શાંતિ છે. બધા તમારે કોઈ મારે આપણે બધા મારે નથી એટલું વાતો અંતર શાંતિ છે. જો શાંતિ ન હોય તો આ જ્ઞાન હેમો રહેશો, મન ફર્યું ન હોય તો આત્મા બોધ હેમો રહે.
દયા, શાંતિ અને ક્ષમતા તો બધામાં પરમાત્મા હોય. અખંડ પરમાત્મા જરૂરી એ અનુભવ વૃક્ષ આવે એ ક્ષમતા રહેશે કે ક્ષમતા રહેશે મહાત્મા બસવા રસ ક્ષમતા ઓછી એ કેટલા આત્મા દશા નથી ત્યાં સુધી આ ક્ષમતા આપણને નથી રહેતી એટલે આપણને વિક્ષેપ થાય છે. મન એવું છે ખોશ છે, બદમાશ છે. રાગ અને દ્વેષ એ મનના જમી રાગ કરે તો સ્વભાવ જેવું આ ક્ષમતા કઈ છે દયા, શાંતિ, ક્ષમતા ને ક્ષમા. કોઈ ભાગ દે તો તમારે આપવું તો નથી સમાજમાં. આપણે બધા એને કેમ જરૂર કોઈ ઘાટ દે તો આ મુમુક્ષુના લક્ષણો આપણે નહીં તપાસીએ તમારે કોઈ ઘાટ દે તો તમારે ઘર નથી, ફોન નથી, હેમ નથી, નિર્ગન નથી. પારકા ઘેર ધરનો અને પારકા ઘેર જો એના પર કરો છો અને જોયા ફોટો ફૂટી જાય અને તોડી જાય. તપાસી ન જોયા આપણું જીવન તો આ જીવન ભૂલ થઈ જાય. તમારું અમારું બધું આ બેઠા છીએ એટલે બધા ન માનતા. આ લક્ષણો આપણામાં નહીં આવે ત્યાં સુધી આપણું જ્ઞાન જુઠ્ઠું ગણાય. ક્ષમા જો આપણામાં ન હોય, ધીરજ ન હોય તો તમારું મન સ્થિર રહે, જ્ઞાન ટકા, આત્મા જે પ્રગટ થાય એને આપણે તો રિહર ગાઈ લઈએ. તો જો આપણા દોષનો આપણે નહીં જોઈએ ત્યાં સુધી બીજાના દોષ જોઈએ તો અજ્ઞાનતાનું થાય. એ તો નિર્દોષ ભૂમિ છે, નિરંતર ભૂમિ છે, પરમાત્માની ભૂમિકા છે, અખંડાકાર ભૂમિકા. એમાં જન્મ લેવો નથી, ભાઈ નથી, કોઈ દેશકાર વસ્તુ નથી. જો એ બાળકમાં જાશું એ આ પ્રમાણ આવે. ક્ષમા, ધીરજ. ધીરજ ક્ષમાની ગુણ છે. રહેશે બાબુ ધીરજ રહેશે. ધીરજ રહે તો મન ફરી જાય. મારે નથી પાસે તો શીખું બરાબર મારે પણ લેવું પડે કે મારે તમારે તો આવવું મારે શાંતિ, ક્ષમા, ધીરજ, દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત. જો સત એ આપણામાં આખું જીવન સંચાલન ચાલે. આખા બધા એ સતના છે. જીવ પોતાનો કોઈ વિડીયો છે તેથી સત સુખનો વિયોગ છે. જીવ પોતાને જો ઓળખે તો આખા વિશ્વમાં થાય. અને એ સતથી વિમુખ નથી પણ સતો એ સત્વાની દ્રષ્ટિ નથી. સત અને ત્યાગ જો સત છે એવું છે ત્યાં બધી મુક્તિ છે. કોઈ અલૌકિક મરે જન્મ બાગર બીજું નામ પરમાત્માની ઉપાડી. સત્ય જેવું પરમાત્માનું નામ સત ત્યાગ. વિષયાતીત છે
કોને આપણે બાજી કે હું સંસારી નથી અને કોઈ ગુમારે નથી, એ આ સત્ય નથી. હું સંસારી નથી અને ગુમારે નથી, એ આ જેવા પ્રામાણિક પુરુષ આત્મા ભગવાન છે એમાં નથી. સત ત્યાગ એવા ત્યાગ ભૂમિ છે. વિતરાગતા ત્યાગ અને વૈરાગ આ કરુણા જે છે એ પોતાનું જે પોતાનું કહ્યું મયથી વાસ મારે, આટલે વાસ મારે, દુઃખ વાસ મારે, સુખાડવા વાસ મારે, મોટોનો કોલોનો ફરવાનું કોઈ વાસ મારે. આ સંધિ કયા છે એ નાશવંત છે અને ટચરી છે. ચાલક મટી જવાય છે. આ નાશવંત જેવું ગ્રહ જ નહોતા એ વૈરાગવા કોઈ પણ બધી પૂર્વ સુધારા થતો ધર્મ રૂપો પૈસા પ્રકાર જીવના વૈભવ બધું બાળવા થતો કિનારો બધી ઈચ્છા નતા. તો એવો આત્મા જે છે એ સ્વરૂપના માર્ગા પર જવા નક્યા છીએ. તો વર્તમાનના ભાવ ધારણ કરો, ધીરજ રાખો, સ્વચ્છ રાખો, ક્ષમતા રાખો. તો સાધુ આ વખતે હૃદયમાં લખવાનું કર્યું. ભક્તિનું પહેલું પાઠ જે હું કોણ છું, ક્યાંથી થયું છું, આવું કરું ના સંબંધે વર્ણના તે રાખું કે પરહરું તે પ્રાપ્ત કરવા વસન પૂરું શબ્દ કેવળ માનવું નિર્દોષ નરનો કથન માનો ધીરે ધીરે અનુભવી એ આત્મા તારો આત્મા તારો શીઘ્ર એને ઓળખો સર્વ આત્મામાં સમુદ્ર. જય જો આ જ્ઞાન આ પુરુષ આપણે ન મળે તો તમે જંગલમાં જઈને ભૂખાઈ દો, ભૂખાવામાં હું દામો કરી દઉં નહીં. પણ આ તો આ બધાથી વર્તી ઉતારી લે ને આત્મા સ્વરૂપમાં આવ્યા, સર્વ આત્મામાં સમગ્રથી થઈ અને એ વસનને હૃદય લખ્યું. હૃદયમાં ભગવાન થઈ ગયા ત્યાં થાય કર્યું. એ દશાના પુરુષ મળ્યા આપણને એટલા આપણા અત્યારે આપણા વાતો કરી શકે. આ વાતો કરવી એ જમ નથી. જો હજી આપણે સમજા નથી બાકી કોનું ફળ તો એટલે બધું મહાન છે. આ મારક તો એટલો બધો જબરો છે, પ્રભાવ જેવો છે. એ જ ધર્મથી મોક્ષ છે. મોક્ષ કરો અનંત દર્શન જ્ઞાનનું અવ્યાપાદ સ્વરૂપ આગળના પુરુષો પહોંચી ગયા અને આ થઈ જાય. અને જો આપણે એ વાતની હમ ગણિત આવીએ તો આપણને એવું થઈ જાય એ જે વાત થઈ જાય છે. જો સૌભાગ્ય થઈ ગયું હાલ વર્તમાનમાં, જે દુષાબેન થઈ ગયું વર્તમાનમાં, અંબાલાલે થઈ ગયું એ વર્તમાનમાં, લભરાજ સ્વામી થઈ ગયું એ વર્તમાનમાં. મુમુક્ષુ હતા પણ પ્રભાવની એક હરકી ભક્તિ થઈ ગઈ. પતિવ્રતા જેમ માતા હોય એને એના સિવાય કોઈ આકાશમાં બધા ભાઈ આપણ એ જેના હૃદય ભક્તિ આવે એને મહાપુરુષો પરમેશ્વરથી થઈ એનું મન મુશ્કેલ જાય. પછી કહેતે કહેતેના ગુરુજી આવ્યા એટલે કે ગુરુજી પરિપક્વ થાય ને એટલે માગ્યું એટલે માતો જે માતો આવ્યું તારું ધન માન અને ધન એ મને અર્પણ કરી દે. પુરુષે એટલે ઓને ઘોડા ગોળ ઉપર વણી અને તે ગામ પડી જોઈ અને મેં આ બસ તારા અર્પણ કરી દીધું. પણ કીધું ઘોડો ફરક કે જેમ કે એ મન અર્પણ કરી શકે સંક્ષેપથી નથી કર્યું જવાનું. મન પોતાથી લઈ લીધું પછી ધન અર્પણ કરી શકે. હા તો ધન વગોડો ખરો હા ઘોડો તો મન અર્પણ કરેલો છે એને
આ બધું સિદ્ધિ રોગ આવ્યું. બાકી કે તન અર્પણ કરી શકો એ કેવું કારણ કે આ તન તો આપણે રોગ વાળા તો છે નહીં કોણ છે એ દાખી નાખો બરોબર તો બોલ કોણ છે આત્મા દેવ તો કઈ નવા ના ઉતરી પડ્યો એવો સ્વાગત જોયું. આ બે અગ્રપાગ્ર બ્રહ્મ છે આ ખટવાનું પેલો એ આપણે બાવજીના આશ્રમમાં કે કૃપાળુના આશ્રમમાં કોઈ આત્માઓ ધરાવો એમ ધરાવો ન ધરાવે ન કરી શકાય. અને એવા એવા ઘણા પુરુષો આ કવિશાળ અપોમ કીટમ ઋષિદાસ જ્ઞાનેશ્વર નિરતિનાથ સપોદેવ યુગનો રાજા રસ્તા પુત્રવધુ એ બધા જ્ઞાની થઈ ગયા. ભગવાન એના મંદિર પછી હું કરી કરવાનું આ તો સરકાર કેવો કહ્યું છે કરતા ભૂખતા કરવાનો ભાવ વ્યક્તિ જો વર્તી વહેલું ભાવમાં થયો અકર્તા જો આત્માને સહાય તો અકર્તા તે સહાય. So, so we learn some tiny. All okay? Yes, sir. એ ઉતરાવો છો અને ન થવા દો લખો થઈ જાય. પણ તમારા આત્માની તમે કાળજી કરો. આ દુનિયાના ભૌતિક પદાર્થોની કાળજી કરવામાં તો આપણો જીવન પૂરું થઈ ગયો. અનાજી કાળજી આપણે જીવનમાં કરીએ છીએ. પણ પોતાના આત્માના સ્વરૂપની કાળજી કરે તો એ ઓળખ પરિભ્રમણ કાળજી પરમાત્મા મળે થઈ જાય. તો પોતાના આત્માની કાળજી રાખો. મારી વ્યક્તિ એમ ન બોલાય, મારી વ્યક્તિ ન કરાય, અમુક જગ્યા પર ન રહાય, કોઈ જગ્યાની ન કરાય, કોઈ કપડ ન રખાય, દાઢી પૂરું કરવા જતો હોય તો ઘોર બધું શાનું જ નહીં કરે. આ શું થવાનું તો પરમાત્મા શું ખ્યાલ તો તારા અજ્ઞાનથી ઉઠી તો બધા આવે જો ઘટના હોય ધર્મ વિચારો રે આત્મા જાગૃતિમાં હોય એ શરૂ કરે કોણ ઓફર કે સમય શું કરે એના પર શું કરે કરુણા જોડે આત્મા જેમ દેશ એ વખત માટે ઓફર કે છે આપણને અટકાવે એવું પગલું ન કરવા દે એ ધર્મ છે. માતાઓ પુરુષ બધા પર સ્વાલ એનો સંગ એટલો બધો અસંગતા મળ્યો નિરંજન દેવ છે એમાં એ ના દે એવો એવી શંકા આત્માઓ કરી છે. તો શરીરનો મોહ
ભગવાન પ્રત્યે મોહિત થવું તો બધા ભાવ પ્રત્યેનું છે એ દીવા પર મોહિત થાય છે તો એનો દેહ પણ કરી જાય છે પણ લય થઈ જાય છે પણ પડી જાય છે એ આખો ભાવ જો પરમાત્માના બોધ પ્રત્યે મોહ આવે પ્રકારનો કરી છે જીવને બધા મોહ આવે પણ પરમાત્મા પ્રત્યે મોહ ના આવે સ્વરૂપ પ્રત્યે મોહ ન આવ્યો એ દુર્ભાગ્ય છે નકર એ રોજ પરમાત્મા આપણા હૃદયનો અને રાત્રે આપણું દુર્લભ છે લેતે લેતે ખાતે લેતે તમે સત્સંગમાં આવો છો એટલા કે તમે રોગ માતાઓએ જોયું તમે જો હો આપણા વડીલા બધા જ્યાં એવા અનાધિકારના પરિભ્રમણમાં ઠંડા પડતા રહ્યા છીએ તો આત્માની લાગણી આવે અને આત્માના ભાવ જાગે આપણે આત્માઓ છીએ અને પરમાત્માના અંશ છીએ અંશ થયેલો જીવો ભૂત થયું નથી જીવો આ દેહ થયું નથી જીવો અંશ થયું પરમાત્માના તો કોણ કેનો છે પરમાત્માનો એક થયું વાત કર્યું એ બધી શક્તિ કરાવો તો કોણ છું તેનો આત્માનો જો એ ખોળે થઈ ગયો તો પછી આ તો બધું ને સુખાફળ થયા છે ચા પીએમ ભાગ કર્યો નાશવંત છે તમારા લાખો વ્યક્તિ રૂપિયા બંગલા ગાડીઓ અને એ તો સપનું છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાન તેમ ભાવ અનાદિ જ્ઞાન થતો દૂર થાય તો એક સપનાની વ્યક્તિ જેવું થાય એને આપણે મોહિત થઈ ગયા છીએ આપણે બધા તમારું બધાને એવું લાગતું હોય કે અમને બોર નથી પણ આ જે આપણું લાગે છે બોર છે જો આપણા નાણાંથી બોર છે ગૌમાં કુકરના છે બોર છે 22 જણા છે બોર છે 22 જણા છે બોર જો બોલાવું શ્રેષ્ઠ શાસ્ત્ર આપણે જોઈએ તમારા હાથથી બોલે છે એ કોઈ હિન્દીનો છે તમારા હાથથી બોલે છે એ અટલ છે તાર કોઈ જમીનો છે તારે શ્રેષ્ઠ નામ એ છે તારે પુરુષનું આટલું દેખાય છે એ છે તારે પુરુષ ક્યાંનો છે તો પરમાત્માનો છે આત્મા છે તો પેલું શું કરી ગયું તમારા બધાના આવું છે તમારા બધામાં જીવનમાં જે નસરાવા કર્યું છે ખેલ ખેલ્યું છે એ તમારા જીવનમાં આવો આત્મા જોશે પણ વિનિયોગ કરી અને બીજું પાડો જળભાવથી ઉઠી જાઓ અને ચેતનના ભાવ પર આવો જળભાવ સુધી જળભાવ પ્રવૃત્તિ હે ત્યાં સુધી ચેતન પ્રગટ ન થાય ચેતન જે જળ છે ના આત્મા ચેતન છે ન અવિનાશી છે ના નાશવંત છે જળ ચેતન ન આવે ત્યાં સુધી દુખાના આંસુમાં નથી અને આનંદ ભાવથી ભરે છે તો સત્સંગના યોગમાં રહી અને આટલો વિનિયોગ કરીને જુઓ તો દેહ એ જળ છે મળવું છે કેવું છે હજી તો ગાયેલું છે નાશવંત છે અને એનું કોઈ નથી તમારું તમારે જાત જાતનું શું ભૂલ્યો શું રજડ્યો આવી ભૂલ કરી તો જે કોઈ મારું નથી વળગીરો આખી દીધી માતાઓને ખ્યાલ આવે આ તો કોઈ પાટાગઢની વાત નથી કે હેને હાઈને ફરી રહ્યા દોડ્યો ને અને પર વસ્તુમાં મોહમ્મદ રાજમાં ફર્યા ફટ બધું તો ફૂટી જાય પછી સૂક્ષ્મ શરીર છે
અત્યારે જે તમારા ભાવ કરો એ તમારો નવો ભવ્યસાય છે. વાસના એવા કુટ કરે છે. જે પ્રકારની વાસના કરતી હોય એ તમારી ભવસ્થિતિ છે. તમારી મારી ભરી ભવસ્થિતિ શું કરાય છે? આપણામાં ભગવાન કરે છે ના. વર્તમાનમાં પૂર્વનું ચાલક છે, ભોગવાય છે અને સૂક્ષ્મ જે છે એનો વાસના કરે છે. જળ ચેતનનો વિવેક થાય એને શું થાય? સૂક્ષ્મ જે ભેદપણું જળ સુધી ચેતનમાં સંચાલન, જળમાં સંચાલન. સૂક્ષ્મ જે હમંત્ર લક્ષ્ય ગુણ હું પણ મોટી છું. એક ભગત લખ્યું છે થઈને ભગવાનને ખોરતો છો ત્યાં સુધી ભગવાન જડતા નતા, પણ ભગવાન ગયા ત્યારથી હું ખોવાઈ છું, હું જડતો નથી. કેમ? સો ઘરનું સો ભૂમિનું તમારો અત્યારે પડદો ખરી જાય અને નિરંજન દેવમાં જાગી જાય તો શિયા ગોળના તમે માતાઓનો કપૂરો આખું વિશ્વ તમારું, આખા વિશ્વમાં સર્વસત્તા તમારી, પરમાત્મા તમારામાં તમે પરમાત્મા હો એવી એકાગ્રતા પછી મજા આવે ભક્તિ. કેટલા વાગે એમ કરો? આ બાવાના બાવા થોડું બોલી કરવા જવા ને તો પાછા હાથ થોડું બોલો. તમારે કોઈ ધોન કરવું પડે તો
સદગુરુ સદગુરુ બધા પુરુષો જે વાત કરશે એ આપણા આત્માના પરમાત્મા કેમ થવાય, કેવી રીતે કમાય, આપણે અંતર્મુખ કેવી રીતે થાય, નાભાઓથી કેવી રીતે મુકાઈ જઈએ અને અંતર્મુખવટી થાય, એ બધું કહેવાનું આ છે. એટલે એના માટે થોડી માયાની હાય હોય એ ઓછી કરે તો એ આ ધર્મ કોમા બાજી કહેતા કે 7 વર્ષ આ ધર્મ કોન્યા છે એ પુરુષો એવા કોમી જશે કે ભાજીમાં નાખવા મેઠું ન હોય અને લંગોટી ના હાથ ગોઠવો હોય, લંગોટી પહેરવા ન હોય ને હાથ ગોઠવો હોય, ભાજીમાં લૂણ નાખવા ન હોય એવા પુરુષો પણ ભગવાનના સમાજ જશે. 7 વર્ષ કોપી વર્ષ જેના હૃદયમાં રઘુનાથ વર કે જેના હૃદયમાં આવો પરમાત્મા દેવ છે, આત્મા ને પરમાત્મા આપણું સ્વરૂપ છે, એના જો મય થા અને ધનની વૈભવની મસ્તી હોય એ સાધુ નો કહેવાય. ભલે સાધુ નો દેહ હોય તો અને કોઈ ગ્રસ્તી હોય અને એ માઇક થી બધી વધારે પડે અને અત્યારે વિમાનમાં એ ભક્તિનું રહસ્ય નથી. ભક્તિનું રહસ્ય એ છે કે ઘરમાં ખાવા ન હોય એ વખત બેટરી બતાવો ભક્તિ હોય એનામાં એટલો હૃદયમાં ઊંઘવામાં ત્યાગ વર્તાતો જેમ કે માઇક ની ઈચ્છા હોય તો એ ઈચ્છા વાળો જીતો ભગવાન ન કોણ તો એની ઈચ્છાની વૃત્તિ છે એ પાછી વાળે અને આત્મા દેવ ને પરમાત્મા છે એ મજો આ શક્તિ રોગ ની મસ્ત કરે અને ભગવાન ના હામી મીટ મળે તો હું આખા વિશ્વના ઘણી પરમાત્મા સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં આ બધામાં શક્તિ પરમાત્માની છે. આ વિજયના ભાગા થાય તો ઘણા ભાવ જે વિખેરાયેલા હોય એ એકાગ્ર ભાવ હોય. આ સુધી એ સુખું ભાગતો હતો પણ આજે હું જે દેખું એ ભાવ થાય ને બધામાં આત્મા ભાવ થાય ને બધામાં પરમાત્મા સે થાય, આ બધું પરમાત્માનું સે થાય અને આપણા ખાઈને ઉડીએ છીએ તો રોગ રોગમાં ફૂલ રોગ ફેરવા છે ને માતાના ઉદરમાં હતા તારા કર્મોનો દેશ ક્યારે બતાવ્યો છે, આ હોતા ક્યારે દેખાય છે, આ ઓઠોમાં દેખાશે, કોને સંભળાશે, જીવન બોલાશે, પગે હેડાશે. આપણા અજવાળા માટે સૂર્યનું ગ્રહ એ આત્માનું ભાન ન હોવાથી અજ્ઞાનથી કર્મ કરેલો એ કર્મનું ફળ આ દેશ છે. આ મારે આ છે તમારે બધાના દેશ એ જ્ઞાનથી કદી દેહ ઉત્પન્ન થાય છે. જેને જ્ઞાન થાય એના શક્તિ સમાઈ જાય. લોકો એમ કે આ બધી છે સમાઈ જાય ના, એના બધી સૃષ્ટિ મટી જાય. નવું જગત રચાતું હોય સૂક્ષ્મમાં, નવા ભાવ રચાતા હોય, ભાવ રચાતો હોય અજ્ઞાનની મનની અહંકારની એ ગોળ છૂટી જાય એટલે બધામાં પરમાત્મા મય જીવન આખું વિશ્વ પરમાત્મા મય છે એવો ભાવ રહે તો તમે જો તો તમને વર્તી તમારી જ રોકે, તમારું રક્ષણ કોણ કરે? વર્તમાનમાં એ આત્માનું રક્ષણ ન કરે. જેમ ઓઘો વાળો હોય વર્તમાનમાં રક્ષા ન કરે ને હોય ત્યાં સુધી એ ઓઘો મોટો થતો નથી. બકરો ખાઈ ગયો, કાચંડા ખાઈ ગયો અને ઊંટે ખાઈ ગયો અને ઓઘો વાળી અને જો એનું રક્ષણ કર્યું હોય તો એ ઓઘાને મોટો ફળ અને એ ઓઘાનો ફળ ખાવા મળે. એમ આપણામાં આત્મા દેવ છે
એ તો અમૂલક ધન છે, અમૂલક ધન છે. ધર્મ રૂપી ધન બાજી કહેતા ધર્મ એ ધન કહેવાય. જે આ ના ધન માં ના થાય તો દુર્ધ ધન માં ના થાય. પણ ધર્મ રૂપી ધન અમરો આપણા અંતરમાં વગાડો અને જો તમે વર્તમાનની રક્ષા કરો, કોઈના પોતાશનમાં ન જાઓ, કોઈની નિંદા ન કરો, આહાર વિહાર સુધારો અને બધા પરમાત્મા શ્રી કરતા હતા એ દુર્દહિતો અને જે સંઘ તમને વર્ગી ડોલાવે ડોલો લાગે એ સંઘથી પાછાડો અને જે મહાપુરુષોના સંઘથી તમારી વર્ગી સહાય મળે, આગળ જોડવાનું મળે, આગળ એની રક્ષા થાય, સંકલ્પ વિકલ્પો મટી જાય અને ભગવાન શ્રી ઉદાહરણા પણ એ પરમાત્માનું ઉદાહરણ એકદમ કોઈને થતું નથી. સત્સંગ અને સત્પુરુષના શરણનું જે સેવન કરે છે એની પરમાત્માનું ઉદાહરણ થાય છે. કોઈ આવા મળે હું પરમાત્માનું ઉદાહરણ થાય. અમર વસ્તુ પ્રત્યે અમર દેહ લાગે પછી એને લઈને પરમાત્મા મહાપુરુષના શરણમાં રહે તો જેમ સતી માતા હોય એના પતિ એક જ હોય, સતી માતા હોય એના પતિ એક જ હોય. જેમ બીજા દુનિયામાં જેટલા પુરુષો છે એટલા બધા ભાઈ બાપા પણ એનો પતિ એક. જેને આવું સત પ્રાપ્ત થાય એને ગુરુદેવ દેહધારી પરમાત્મા જેના ભગવાન પ્રગટ થયા હોય એવા પરમાત્માના ઘર વળી સુખી એનાથી હોય ન હોય એના વચનો લઈ અને એવું ધાવન કરે, એવું વર્તન કરે તો વર્તમાન ફેવડે તો બીજો ભક્ત બચી જ જાય એ વખતથી વર્તી આત્મા સન્મુખ થઈ પરિવર્તી ખંડસન મુખ મોર મહારાજ સ્વાંગળો આત્માનો પૂજા દિની તો કામના રે વાળું અંતર મોર મહારાજ સ્વાંગળો એની એકાગ્ર અવસ્થિત હોય પછી એના મન ડાળમ મટી જાય. એક જ નિશ્ચય હોય છે આપણો નિશ્ચય એક નથી, રડતું મન છે આપણે. આ સત્સંગમાં આવીએ એનું જોડે આપણે તો અસર ભગત થઈ જાય સીધો હાથ કર્યું છે બાજુમાં બધોના થાય. પણ ઘેર જો અને કોને ટૂંકારો દીધો વારે વાહ 12 વાગે ઓર શીકરા અને આ સ્વચ્છ કરવું પણ દેવ જાગ્યા છે તમારે આ નહીં થાય એનું પ્રમાણ છે. મળ્યો આત્મા જે લાગે રાત જીતાવીને એક ભાઈ એવી દાળો પડી હતી આ ધરતી ખાતે આકાશ તૂટી જાય પણ જીતાભાઈ એ ગાળો સહન કરી એના બદલામાં એ ભાઈ એટલું દુઃખ થયું કે આપણે પસ્તાઈ જઈએ એવું કોણે તો સહન કર્યું કોણે વાળી ઉત્તરોષ નો આવ્યો તો એ ભાઈ ના મુવા છૂટકો થયો. એ મને બધાને ખબર છે, મને ખબર છે ને મને ખબર છે. એની એટલી દવાઓ કરી એટલા ઉપાયો કર્યા પણ એનો નાશ થઈ ગયો. જો ફક્ત હિખો કોઈ પણ આવ્યું હોય થયું હોય અને કોઈ કોઈના ખેડૂતો બોલવાની થાય તો મન મોટું કરી લો, દિલ દરિયા જેવું કરી લો. બોલે શું થઈ જાય ઘાટ તો આત્મા છું, આત્મા તો ઘાટ ચોક્કસ છું. તો 1 લાખ કરોડ હું વાંચું મને તમે આ બધા ભેગા થઈને પછી પછા ગાળો દેવાનું નહીં લઈ લો. મને ઘાટ ચોક્કસ ઘોડો ગાળો બધા મને 100% આ સન્યાસીઓ તો મેં દો પણ ઘાટ ગંડાપામાં મને કહ્યું મને અરે પૂરું એ જે અહંકાર આવે છે એને ગાડું માની લે છે ગાડું હોય જ નહીં. ગાડું શું હોય અપમાન
પ્રેમમાં લોક પણ પ્રેમ કર્યું, આટલામાં ને પછીમાં લોક પણ પ્રેમ કર્યું. અલ્યા તારે મોનક આત્મામાં તો મોનક પણ હોય જ ને. તારા મોનક પણ શું છે? બધા અભિમાન સહી છે, અહંકાર હોય તો એવું કોઈ લડવું, બોલવું, સ્વભાવ જાળવવો, એ વર્તમાનમાં લાવવો તો તમારો દેવ છે એમાંથી તમને ધારો આવે. અને આ કરતા કરતા રાજી તો તમારે એક વખત તમારો મારી દેવ છે ભગવાન હે હારું હું આત્મા દેવ છું. આત્મા દેવ વિયોગપતિ છે એમાંથી જાગૃતિ આલે. એ જાગૃતિ આલે તો પછી તમારું વ્રત છે મજબૂત થાય. આ જીતો વિશે રાજા આપણે ડાલું બોલીએ છીએ વર્ગમાન સંકિત થઈ ચારે નિક્ષા ભાસ ઉદય થાય ચારિત્ર વિતરાગ પદ. મારું કોઈ નથી, હું એના હાલ દખ લગાડું. ભલે તરવાડોના 2 વર્ષ તો મારે શરીર તૂટી જાય, નાશ થઈ જાય. બાપી તો કહ્યું છે કે તારો પ્રણ જાય તાર સુધી કોઈના ક્રોધ કરે નહીં. ભલે દેહ ત્યાગ કરવાનો સમય આવે તો દેહ ત્યાગ કરી દેજે, પણ ક્રોધ કોઈના હમ કરી ન. ક્રોધ એવી ઘણી ખરાબ ચીજ છે. ક્રોધ થી જેટલું તારું તપ ને જેટલું તારું ફૂલ ને જેટલી તારી ભાવ ને જેટલી તારી ભક્તિ એ બળી મજબૂત થઈ જાય. એ આપણા બધાના બહાર આ રખવું હોય તો હમ ગાડી દેજો. તમે આટો નથી પણ આ તો સ્વાભાવિક વાત કરવી પડે છે. ભીડ કરી મોંજા મોહન્યાની એ કહ્યું તો આ ઠીક કરી કહેવાય. આ શક્તિ લાયા આ વિશે આવેલા મોંજો આવે એની ધ્યાન છે વાત કહીએ કે બાકી કેતા મોઢા કરીને મોહન કરીને જાજો પણ આવે છે પછી જો આ છોકરી થઈ જાય બે બંધ થઈ જાય. આપડે બધાની વાત છે એ રેટ એવું વાહ વાહ કોઈને કહ્યું અને પછી મોટું આવી જેટલા બેંક વાળું લાભ બે બેંક લાવો એક ને લાગે થયો એટલે 2 બેંક લાવો. આવો ગોડો થઈ જાય છે. એ ઠેકોને રહે ભક્તિ રાખવી હોય તો તમે લેખા ઉતરો. મૌન અને મોહ અને મમતા અને રામ ને કથા શકે તો ઝેર છે. 84 લીધવાની બીજી હોય તમે ક્ષમાવાળા છો, તમે ધીરજવાળા છો, તમે સ્વસ્તિવાળા છો, તમે નિર્માની છો. કોઈ ગાળ દે તો તમે સહન કરો. ભલે 1 દે ને પણ 10 દે પછી દે. આ વાત તો બાકી નથી છે. જો તમારું કોઈ અપમાન કરે અને તમે સહન કરો તો પેલા સત્યુગમાં 100 ફેરા સહન કરે ત્યાં આપણે સુદર્શન ચક્ર શું અને અત્યારે 100 ફેરા સહન કરો તો પેલા આપણે સુદર્શન ચક્ર કેટલો અત્યારે સત્યનું બળ છે. એટલી વિશેષતા છે. થોડા સમજણ આપણે શું કહેવાય? કેના બાર કહેવાય? 3 લોકો નાથ આપણે મોટે ગુરુદેવ જેને ભગવાન કિયા તો એના સંડે થઈ અને આપણું વર્તમાન મારા પર કાગળો આવશે તમારા ભક્તે ફલાણા ગામમાં ઓમ કહ્યું. આવું મારે શું કરવું? જે શાક ન કાઢે પેલો વસ્તુ લાવવા દીધા. મારા શિષ્ય ઘણા 2-3 શિષ્યો છે. 2 શાક ને કોણ ગમતું? અરે રે આ કરવા તો આ ધ્યાન છે. આપણી વાત થાય મરી જઈએ જીવ કાઢી નાખીએ. આપણું આશ્રય ન બગડવું જોઈએ. આપણું વેર ન છૂટવું જોઈએ. આપણો સંગ ન છૂટવો જોઈએ. આપણે આપણી આત્માની જે ધારા છે
તો ભાવદાયક પરમાત્મામાં જવાની એ રસ્તામાં આવરણ નાખીએ પછી આપણે સેવા કહેવાય. એ પણ ભક્તિ નું માર્ગ કહેવાય. ભક્તિ કેળો માર્ગ ફૂલો કેરી ભક્તિ કેળો માર્ગ ફૂલો કેરી એ તો સુગત સ્વાદ રે ભક્તિ કેળો માર્ગ ફૂલો કેરી આપણને કોઈ નો અડે, કોઈ ગાળ નો અડે, કોઈ મમતા નો અડે, રાગ નો અડે, આસક્તિ ન થાય, દઢીપણું ન થાય. આપણે તો ઉતરી પડ્યા. મમતાથી ઉતર્યા ક્ષમતા આવી, દઢીપણાથી ઉતર્યા ત્યાગ આવ્યો. આ બધા પરમાત્મા નું છે એ થાય એટલે સદગુરુ વાટ જોઈ રહ્યા છે હું કરી રહ્યા છું. પણ આ પેલા વ્યાકરી તો આપે એમ અલા પેલો જે મારે છે અલે ઓયાજી એક ભજન કેવાનું છે ભગવાન
હોય. આપણું આચરણ સુધરે એ ભક્તિ કહેવાય. આપણું આચરણ ગોળવું હોય તો ભક્તિ કહેવાય. દરેકની રાત કરો, પ્રસાદ કરો, વિચાર કરો, ભેટ કરો, ભેટ કરો, કોરટીમાં લો, નાના પ્રકારના વિભાવ કરો, હવાલો લહેર પાડો, માતાની દીકરીઓ ઘેર લાવી દૂધો અને એ બેકાર રીતે કરો તો કોઈ જ્ઞાન ન થાય. જ્ઞાન એવું ગોળું નથી, ભક્તિ એવી ગોળીશીલ નથી, એવી શક્તિશીલ નથી. ભક્તિ તો એટલી મોંઘી છે જેના હાટામાં આ ભોગ આવે ક્રોધ, લોભ, મોહ, મમતા, મોન, અભિમાન, મારું, તારું, આ જાતના ભાવ છે એનો ભોગ આવે તો ભક્તિ હૃદયમાંની પ્રગટ થાય, હૃદયમાંની પ્રગટ થાય, મોથી પ્રગટ થાય. બધામાં જણાય જો જેને ભક્તિ કરી છે જેના આપણે તારી ગુણ ગાયા છીએ તો વર્તમાન સારું કરવું એ દરેકની મોટામાં મોટી શિક્ષા આપી છે. પછી પાળવું ન પાળવું એ તમારી મતલબની વાત. તમને ફાવે તો પાળો, ન ફાવે ન પાળો. ન પાળવું હોય આગળ આવે એવું થાય તો તમે આ સભા ન આવતા નહીં. આ તો ન્યાય છે ને એટલે વર્તમાન સારું છે. એટલે સમીક્ષા કરવા આવે આપણે આટલા રોમા બાપાના, નાસુ બાપાના, કરપાવ દેવના આટલા આત્મા સુધીના બોજ આટલા વગડ્યા, આટલા સત્સંગ ગયા અને જમાનમાં નિરંતર સંતોષ ના ભેગું કરું અને પણ તને કોઈ હોત છે આ તને ઘર નાળો છે લીધો હતો ને તારી માતાના ઉદરમાં જબ કોઈ ના દાદ એ જગ્યાએ જઈ તારો આવો ભાગ થયો છે એ તારે લીધો હોય તારું પોષણ નહીં કરાય. પણ જો આપણું મન એવું અડકાયું છે અડકવા કરે છે ને તો આપણે વિરાય ખાટ આપણે વિરાય ખાટ વરહાટમાં આવે. આ વરહાટ નથી આવતો, શિક્ષકથી આવવાનો હોય કે બધા તો આ દેવો છે વર્તન શુદ્ધ થાય અને પૂરનું કારણ હોય તો દેવોની પૂછણ ક્ષેત્રમાં આવે છે. ટકા દેવો અનક્ષેત્ર થઈ જાય. આ તમારા ઘરના બાધા હોય ને આ ટીવીઓ પડી ગઈ, બજારે પડ્યા રે, વિગ્રહ પડ્યો રે, ચિત્રપતિ વાળા રાજપાટીને મંગલા કાઢી રે સારો જોઈ શકો છો. એટલે અમનગર ગૌલક્ષીને અને નેરવા બંગલો છે નવમો બંગલો જોઈ શકો છો. એકદમ પડો ના નવમો એટલે આટલી પડી છે. કેટલા સોના અત્યારે પડે પડે કોઈ નહીં. એક રૂપિયાની જરૂર નથી એ કોઈ નથી. મારા કાકો છે બધાના જેવા ઘરવા ખરા શું કરો મોટામાં અરે તારું હું બાર હડકા હું નિર્દોષ એટલે જેવું હોય એવું સદગુરુ
સાઈડમાં જઈએ. વાણી મુશ્કેલી તમે हाँ लीजिए पता ना जब मौसम लीजिए Doesn't go.